ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે ઘણો ખરો મારી પાસે ઓછો સમય છે. સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે ભાઈ વિડીયો બનાવવા માટે પણ છે ને ઘણા બધા એફર્ટ લાગે. તો એટલીસ્ટ જો તમને વિડીયોની અંદર સાચી અને સારી માહિતી લાગતી હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક પણ કરવાનું રાખો, જેથી કરીને મને પણ એક પ્રકારે મોટિવેશન મળે કે ભાઈ લોકોને વિડીયો ગમે છે, લોકોને હજી આવા વિડીયો જોવા ગમે છે, આગળ હજી આવા વિડીયો બનાવવું, નવી નવી ઇન્ફોર્મેશન લઈને આવું. તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શેર બજારમાં હકીકતમાં જે માણસ સાચો હશે ને એ તમને હંમેશા એક વસ્તુ કહે કે ભાઈ શેર બજારમાં કોઈ દિવસ માથે પૈસા મતલબ કે લોન લઈને કોઈ દિવસ રોકાણ કરવું નહીં. આ વસ્તુનું સૌથી મોટું કારણ હું તમને આપું ને તો છેલ્લા 2 વર્ષ તમે જોઈ લો, મોસ્ટ ઓફલી લોકોએ ઘણીવાર તમને એવું કીધું છે કે ભાઈ હવે નિફ્ટી ભાગી જશે, હવે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ શૂટઅપ મતલબ કે ઉપર જશે. ભાઈ છેલ્લા 2 થી 2.5 વર્ષ થઈ ગયા, હજી સ્ટોક માર્કેટ હલવાનું નામ નથી લેતું. તો આ કારણ સૌથી મોટું. મોસ્ટ ઓફલી લોકો જે શેર બજારની બહાર છે ને એ લોકોને ઘણીવાર એવું કહેવામાં આવે કે ભાઈ લોન લઈને તમે આવો, થોડું ઘણું રિટર્ન બનાવો ને એમાંથી તમે હપ્તા ભરી લેજો અને તમારા મોજ શોખના પૈસા પણ તમે કાઢી શકશો. પરંતુ આ વસ્તુ ખોટી છે. શેર બજાર કોઈ દિવસ તમને આ રીતે પૈસા નહીં આપે. અગર તમે લોન લ્યો છો અને તમે લોનના પૈસા શેર બજારમાંથી કાઢવા માંગો છો ને, મતલબ કે દર મહિને જે હપ્તો આવે એ તો પૈસા ભૂલી જાઓ, એ પૈસા તમને કોઈ દિવસ નહીં આપે માર્કેટ. કેમ કે માર્કેટની આદત એ વસ્તુ છે જ નહીં. તમે કોઈ પણ પ્રકારની નોકરી નથી કરતા. એક પ્રકારે શેર બજાર એક ધંધો છે આખે આખો. તમારે આખે આખું વર્ષ પણ વાટ જોવી પડે કે ભાઈ ખાલી પૈસાનું રિટર્ન થોડું ઘણું મેળવવું હોય ને તો પણ તમારે 365 દિવસ એકદમ શાંતિથી બેસવું પડે. એક પણ રૂપિયો તમને ત્યારે નહીં દેખાય. અને એક સમય એવો આવશે ને તમને માત્ર 10 દિવસની અંદર તમને આખા વર્ષનો ધંધાનું રિટર્ન જે કાંઈ બનતું હોય ને એ તમને એકાર આપી દે. મતલબ કે આખા વર્ષની કમાણી તમને એક સાથે 10 દિવસમાં, અને આખું વર્ષ કાંઈ નહીં આપે. તો પછી ઘણા બધા લોકોને આ વસ્તુ કહેવામાં આવે છે ને કે લોન લઈને રોકાણ ન કરો. એનું સૌથી મોટું કારણ આ, કેમ કે સ્ટોક માર્કેટ તમને કોઈ દિવસ દર મહિને પૈસા નહીં આપે. ગમે એ માણસ ગમે અવડી મોટી સ્ટ્રેટેજી તમને બતાવે ને તો પણ 1% વિશ્વાસ નહીં કરતા. પહેલાં એની પાસે પ્રૂફ માગો, અથવા તો એ માણસે જેની પાસે કામ કરાવ્યું હોય ને એ માણસને એમ કહો કે ભાઈ મને એ માણસ સાથે વાત કરાવો અને મને થોડોક સમય બતાવો, 4-5 મહિના, કે ભાઈ તમે કઈ રીતે કામ કરો છો. અગર હકીકત હશે ને તો એ માણસ તમને 5 વર્ષ હોતે બતાવશે. અને ખોટો હશે ને તો એ માણસ એમ કહે કે ભાઈ તમે પહેલાં આવું કરો, આમ કરો, મતલબ કે મારો કોર્સ લઈ લો, આમ કરો. પરંતુ હકીકતમાં ખાલી કોર્સ વેચીને છે ને એ એક જ માણસ પૈસા કમાશે. તમારા પૈસા જાશે. તમને લાગશે કે ભાઈ મારા પૈસા દરરોજ બની શકે, પરંતુ સ્ટોક માર્કેટમાં દરરોજ પૈસા બનતા નથી. સ્ટોક માર્કેટમાં ઘણો સમય એવો પણ આવે કે ભાઈ કાંઈ ન કરવું પણ ક્યાંક કર્યા બરાબર છે. હજી એકવાર કહું છું, સ્ટોક માર્કેટમાં ઘણીવાર એવો સમય આવે કે કાંઈ પણ ન કરો ને એ પણ ક્યાંક કર્યા બરાબર છે. અત્યારે તમે જે કાંઈ અટવાવ છો ને એ તમારી પાસે નથી મળતું એટલે નથી અટવાતા. તમારી પાસે ઓપ્શન હજારો છે ને અત્યારે સમય પ્રમાણે. જે આ હજારો ઓપ્શન, ઇન્ટ્રાડે કરવું, કોલ પુટ કરવું, ફ્યુચર ઓપ્શન કરવું, જે કાંઈ વગેરે વગેરે, સ્વિંગ ટ્રેડિંગ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું, આ જગ્યાએ તમે સૌથી વધારે અટવાવ છો. હકીકતમાં તમે કામ કરવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમને શું કરવું ને એ નથી ખબર ને એટલા માટે તમે અટવાવ છો. આ વસ્તુ સૌથી મોટી છે. સૌથી પહેલાં આ વસ્તુ ક્લિયર કરો. અગર તમે ઇન્ટ્રાડે કરવા માગતા હોય ને તો ઇન્ટ્રાડેની એક આખી અલગ વિચારધારા છે, એ વસ્તુ તમારે અપનાવવી પડે. ત્યારબાદ સ્વિંગ ટ્રેડિંગ, એની પણ એક આખી અલગ દુનિયા, એની આખી એક અલગ વિચારધારા. હવે તમે એમ વિચાર કરો કે ભાઈ હું સ્વિંગ ટ્રેડિંગ પણ કરીશ અને ઇન્ટ્રાડે પણ કરીશ, તો એક મગજમાં 2 વિચારધારા કોઈ દિવસ હમાહે નહીં. તમારે માત્ર 2 થી 3 સ્ટ્રેટેજી એક જ સેક્ટરની અંદર, મતલબ કે એક જ જગ્યાએ એક જ વિચારધારાથી એકાવી પડશે. બાકી તમે એમ કહો એકારે હું 10 વિચારધારા કામ કરું તો તમે ક્યાંય નહીં પૂગો અને તમે કાંઈ કમાવો નહીં. અને ઉપર જતાં જે તમારી પાસે છે ને એ વસ્તુ હોતે તમે દઈને જાહો. અને છેલ્લે તમારે પછી ખાલી કહેવાનું રહે કે ભાઈ આ તો આમ હોય, આવલાનું આમ હોય, આ તો આખું કામ કરે છે, તમે કરી લો. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ શેર બજારમાં હકીકતમાં તમારે થોડુંક પણ આગળ વધવું હોય અને થોડા ઘણા પણ પૈસા સરખી રીતે કમાવો હોય ને તો પહેલાં તમારી વિચારધારા ક્લિયર કરો કે ભાઈ હું કરું શું. ઇન્ટ્રાડે કરું તો પણ ભલે, કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, એફએનો ગણો અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ગણો, જે કાંઈ હોય પહેલાં ક્લિયર કરો કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે. અને એ વસ્તુની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ થાવ, કે મતલબ કે એ વસ્તુને લીધે જે કાંઈ તમારે શીખવું પડે ને એ હરેક વસ્તુ શીખવા માટે તૈયાર છો કે ભાઈ મારે ખાલી આ જ શીખવું છે, મારે ખાલી આ જ શીખવું છે, આ રીતે નહીં. એ વસ્તુની અંદર જેટલું પણ આવતું હોય ને એ બધું વસ્તુ તમારે શીખવી પડે, ત્યારે તમે સરખી રીતે કામ કરી શકો.
ઇન્ટ્રાડેની અંદર હોય તો પણ ભલે, કોલ પુટ હોય તો પણ ભલે, ફ્યુચર ઓપ્શન હોય ને તો પણ ભલે. પરંતુ શેર બજારમાં સારામાં સારો રસ્તો હોય ને તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. આ જગ્યાએ તમારા સૌથી ઓછા પૈસા ડૂબવાની સંભાવના અને સૌથી વધારે પૈસા બને ને એવી સંભાવના તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ આપી શકે. બાકી તમને સ્વિંગ ટ્રેડિંગ, કોલ પુટ, ફ્યુચર ઓપ્શન આ બધાની અંદર તમને પૈસા બહુ બધા બનતા દેખાય, પરંતુ હકીકતમાં બનતા નથી. હજી એકવાર કહું છું, આ બધી જગ્યાએ તમને જે આ શોર્ટ ટર્મમાં પૈસા બનતા શીખવાડે છે ને આ બધા લોકો કોર્સ વેચીને, હકીકતમાં એ માણસના એકના જ પૈસા બને છે. બાકી તમે બધા ખાલી કોર્સ જે ખરીદો છો ને એ ખાલી તમારો લોસ જ છે ભાઈ. હકીકતમાં જો એટલા બધા પૈસા બનતા હોત એટલા ટૂંકા સમયમાં તો એ માણસ છે ને જે તમને કોર્સ વેચે છે એ તમને કોર્સ ન વેચત, એ પોતે હાથે પૈસા કમાતો હોત. કોઈ પણ માણસ પાસે એટલી બધી સારી સ્ટ્રેટેજી છે તો એ માણસ તમને શું કામ શીખવાડે મામૂલી 2-5 હજાર, 20-25, 2-5 લાખ રૂપિયા લઈને? અગર લાખો રૂપિયાનું પ્રોફિટ એને એક ટ્રેડમાં થતો હોત તો એ હાથે એના પૈસા ટ્રેડ ન કરત? તો એ તમને શું કામ શીખવાડવા માટે માત્ર અમુક ટકા ફી લે છે નોર્મલી? તમે એકવાર પણ આ પ્રશ્ન તમારી જાતને નથી પૂછતા ને, એટલા માટે તમારા પૈસા દર વખતે ડૂબે છે. કેમ? તમને લાલચ છે કે ભાઈ સામેવાળો માણસ ક્યાંક એવું મને આપી દે કે ભાઈ મારા પૈસા બનવા મળશે અચાનક. તો આ વસ્તુ આસાન નથી. આ દુનિયામાં દરેક માણસ પોતાના પૈસા માટે દોડે છે, પોતાને પૈસા કમાવા છે. એટલા માટે તમને ઘણીવાર પોતાના ઝાડની અંદર હલવાડે અને તમે દાંત કાઢતા કાઢતા અંદર વયા જાઓ. તો જો તમે શેર બજારમાં હકીકતમાં આગળ વધવા માંગતા હોય ને તો આ ચેનલ મેં માત્ર ને માત્ર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ શીખવાડવા માટે બનાવેલી છે. શેર બજારમાં જેટલા શક્ય હોય એટલા પૈસા ઓછા ડૂબે અને જેટલું શક્ય હોય ને એટલે સારી રીતે અને સરખી રીતે સમજી વિચારીને ચાલી શકે ને એટલા માટે આ ચેનલ બનાવેલી છે. જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે પણ હું ઇન્ફોર્મેટિવ અને સાચા વિડીયો મૂકું ને ત્યારે તમને એટલીસ્ટ નોટિફિકેશન આવે. આની અંદર તમારે એક પણ રૂપિયો ખર્ચાશે નહીં કે ભાઈ ઘણા બધા લોકોને એમ થાય કે આમાં પ્રીમિયમ લેવું પડતું છે. સબસ્ક્રાઇબ કરો ને તો ખાલી તમને નોટિફિકેશન મળે, કાંઈ પણ પ્રકારનો એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય. ઓકે.